નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાથ સાથે આપનું સ્વાગત છે. ચર્ચા બચ્ચુ ખાબડનું મંત્રી પદ કપાઈ જશે. બચ્ચુ ખાબડ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં ગેરહાજર રહેતા બચ્ચુભાઈ હવે ગમે તે ઘડીએ ઘર ભેગા થશે, કારણ કે પુત્રની કરતૂતે બાપનું મંત્રી પદ પણ છીનવવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકારને મજબૂર કરી દીધી. કારણ કે એ તમામ તખ્તો ઘડાઈ ગયો છે. સમાચાર એટલા માટે કે આજે પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ છે શરૂઆત, અને જ્યાં બચ્ચુ ખાબડનો ગઢ છે, જે વિસ્તાર છે, જ્યાં દાહોદમાં પીએમ મોદીની સભા, અને ત્યારે જ ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર ત્યાંથી આવે છે કે પીએમ મોદીના ગુજરાત પ્રવાસ ટાણે જ બચ્ચુ ખાબડનું આ પત્તું કાર્યક્રમમાંથી છે તે કપાઈ ગયું છે. બચ્ચુ ખાબડ આ કાર્યક્રમમાં ક્યાંય જોવા નથી મળતા. બચ્ચુ ખાબડનો હવે મંત્રી પર જશે, કારણ કે ઘર આંગણે કાર્યક્રમ છતાં બચ્ચુભાઈને ટાટા બાય બાય કરવામાં આવી છે. કોઈ પણ પ્રોટોકોલમાં એક પણ જગ્યાએ બચ્ચુભાઈ ખાબડનું ક્યાંય પણ નામ નથી. તમે આ સ્ટેજ પરના દ્રશ્યો છે તે જોઈ રહ્યા છો કે ત્યાં નરેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈ સાથે વાતચીત કરી રહ્યા છે, પરંતુ ક્યાંય બચ્ચુભાઈને સ્ટેજ ઉપર સ્થાન છે તે નથી અપાયું. બચ્ચુભાઈના બંને સંતાનો પર ભ્રષ્ટાચારનો મોટો આરોપ છે, અને ભ્રષ્ટાચારના આરોપમાં બચ્ચુભાઈના બંને પુત્રો જેલમાં છે. જે જેલનું ઉદ્ઘાટન બચ્ચુભાઈ ખાબડના હાથે થયું હતું, ઉદ્ઘાટન પ્રસંગમાં બચ્ચુભાઈ ખાબડ હાજર રહ્યા હતા, તે જ જેલમાં કિશન બચ્ચુભાઈના બંને પુત્રો જેલ હવાલે છે. બિલકુલ. તો વિસ્તરણ સમયે બચ્ચુભાઈનું ટાટા બાય બાય નક્કી, કારણ કે ખુદ વડાપ્રધાન શ્રીનો કાર્યક્રમ હતો, અને એ વડાપ્રધાન શ્રીના કાર્યક્રમથી બચ્ચુભાઈ ખાબડને દૂર રાખવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમથી બચ્ચુભાઈ તેની આસપાસ પણ ભટકી ન શકે તેવી પૂર્ણ વ્યવસ્થાઓ એ કરવામાં આવી હતી, એનું માની લેવું, કારણ કે ઘર આંગણે કાર્યક્રમ હતો. જો બચ્ચુભાઈ નિર્દોષ હતા અને પુત્ર દોષિત હતા તો કદાચ બચ્ચુભાઈની કાર્યક્રમમાં એન્ટ્રી થાત, પણ ક્યાંક સરકારને દીક્ષિતે અંદેશો એ આપને આશીર્વાદ વગર આટલું કૌભાંડ થાય જ નહીં. આ બહુ નક્કી વાત હતી, તમામ લોકોને ખબર હતી. અને પીએમ કાર્યક્રમના ટાણે કિશન કોઈ પણ પ્રોટોકોલમાં કોઈ પણ જગ્યાએ બચ્ચુભાઈનું નામ, બચ્ચુભાઈને પ્રેક્ષક ગણમાં પણ જોવા નથી મળ્યા. બચ્ચુભાઈને સ્પષ્ટ સૂચના કે આપ ગાંધીનગર રહો અથવા તો આપ દાહોદથી દૂર રહો. વડાપ્રધાન શ્રીના કાર્યક્રમમાં આપણે આવવાનું નથી. તમે તમારા પુત્રો તો બે જેલમાં છે, પણ તમારે પણ અહીં આસપાસ ભટકવાનું નથી. એટલે કે હવે એવું માનીને ચાલવું, બચ્ચુભાઈ ખાબડના મંત્રી પદ ઉપર તો પ્રશ્નાર્થ થઈ ગયો છે, પણ 2027 પર પણ દીક્ષિત બચ્ચુભાઈના 2027 પર પણ પ્રશ્નાર્થ થઈ ગયો છે. તમામ ગતિવિધિઓથી અને તમને હું કહું કે ટ્વિટર પર અત્યારે પોસ્ટ 2 દિવસ પહેલા બચ્ચુભાઈ ખાબડે મૂકી હતી, જેમાં લખ્યું હતું કે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના દાહોદ જિલ્લામાં આગામી સૂચિત પ્રવાસ અન્વયે આજરોજ હેલીપેડ તથા સ્થળ નિરીક્ષણ કર્યું અને જરૂરી સૂચનો આપ્યા, પણ આ જરૂરી સૂચનો આપનાર બચ્ચુભાઈ જ ક્યાંય પણ દેખાડા નથી. આ ટ્વિટર પર બચ્ચુભાઈ એક પોસ્ટ છે તે કરી હતી 2 દિવસ પહેલા, પણ આજે નથી કરી. પ્રધાનમંત્રીના સ્વાગતની પોસ્ટ આજે નથી કરી. બીજી કોઈ પોસ્ટ નથી દેખાય કે સ્વાગતમાં નથી દેખાય. કાર્યક્રમ લાઈવ થયો, કારણ કે તમે સ્ટેજના દ્રશ્યોની જોવો તો વડાપ્રધાન ની બાજુમાં ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રી હર્ષ સંઘવી, મુકેશ પટેલ, કુંવરજી બાવળિયા સહિતના અનેકવિધ મંત્રીઓ ત્યાં સ્ટેજ ઉપર દેખાયા. સાથે જ વિસ્તારના આદિવાસી ધારાસભ્ય, આદિવાસી મંત્રીઓ, કુબેર ડિંડોર સહિત અનેક લોકો દેખાયા. પણ ન દેખાયા તો એકમાત્ર ભ્રષ્ટાચારીઓના પિતા અને ગુજરાત ભાજપમાં રહેલા મંત્રી બચ્ચુ ખાબડની અહીંથી બાદબાકી કરવામાં આવી. કૌભાંડી પુત્રોના પિતા કે જે મંત્રી છે, અને હજી તપાસ નથી થઈ, પરંતુ સૂત્રોને એવો દાવો છે કે તપાસ થાય તો પિતાનું પણ ક્યાંક નામ ખુલી શકે. પિતાએ સરકારી અધિકારીઓના આદેશો આપ્યા હતા, તે નામ ખુલી શકે. પણ આ સૂત્રોનો દાવો છે, તપાસની વાત છે, તપાસ થાય તો. પણ આજે જે પ્રમાણે દ્રશ્યો જે સામે આવ્યા છે, ઝીરો ટોલરન્સની નીતિની વાત 1000 વાર થાય છે. 1000 વાર એવો દાવો થાય છે કે અમારી સરકાર ઝીરો ટોલરન્સની છે, અમે ક્યાંય ભ્રષ્ટાચાર નહીં ચલાવી લઈએ. અને જ્યારે એ જ સરકારના મંત્રીના પુત્રો કરોડો રૂપિયાનું બૂચ મારી દેતી હોય, ત્યારે હવે જોવાનું એ છે કે મંત્રી પુત્રો અને ફક્ત કાર્યક્રમમાં દૂર રાખવાથી નહીં ચાલે. પૂર્ણ તપાસ થવી જોઈએ. પ્રોપર્ટી ટાસ્કમાં લઈને જેટલા કરોડનું બૂચ માર્યું છે, તમામ પૈસા ફરીથી ગુજરાત સરકારની કે સરકારી ચોરીમાં જમા થવા જોઈએ. તો
આ પ્રકારના મંત્રીઓ, આ પ્રકારના મંત્રી પુત્રો, આ પ્રમાણના નેતાના પુત્રો ભ્રષ્ટાચાર કરતા અટકશે, કારણ કે આ કોઈ નાની વાત નથી. તમારા ને મારા ટેક્સના કરોડો રૂપિયાનું બુચ મારી દીધું છે. એટલે સિમ્પથી કરવા કરતા બધી કાર્યવાહી તો થાય, મંત્રી પદ તો આવે ને જાય. આ તમામ નિર્ણયો તો દિલ્હીથી અને આજનો કાર્યક્રમ દાહોદથી, એટલે કે આદિવાસી મતદારોને એક મેસેજ આપવાનો કાર્યક્રમ હતો. દાહોદથી એક લોકોમોટિવ એન્જિનની વડાપ્રધાન શ્રીના હસ્તે એને ખુલ્લું મૂકવામાં આવ્યું. એ આદિવાસી વિસ્તારોમાં ડેવલપમેન્ટનો મેસેજ હતો. એટલે મેસેજ બીજો હતો, પોલિટિકલી મેસેજ એ હતો કે હવે બચ્ચુભાઈની સાથે ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર, ભૂપેન્દ્રભાઈ, નરેન્દ્રભાઈ નથી, કારણ કે એમણે ભ્રષ્ટાચાર કર્યો કારણ કે જ્યારે અમરેલી વાળો કેસ આવ્યો પાયલ ગોટી વાળો, ત્યારે ગૃહમાંથી હર્ષને કીધું હતું કે ભાઈ કૌશિક વેકરીને બદનામ કરવાનું કાવતરું હતું. યસ, આમાં કેમ કોઈ ના બોલ્યું? આમાં તો ફરિયાદ થઈ ગઈ છે. પોલીસના ચોપડે 70 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર નોંધાઈ ગયો છે. અને બચ્ચુભાઈના પુત્રોની કરતૂતે બચ્ચુભાઈને પણ ભૂંડા લગાડ્યા છે. બચ્ચુભાઈને એટલા ભૂંડા લગાડ્યા, એટલા શરમથી ઝુકાવ્યા કે આખરે બચ્ચુભાઈને વડાપ્રધાન ખુદ એ ઘર આંગણે આવતા હતા એના થોડા દિવસ પહેલા ફરિયાદ થાય છે. દીકરાઓને પોલીસ ટાંચમાં લઈ લેવામાં આવે છે અને બચ્ચુભાઈ ચૂંકે ચા નથી કરતા, અને તોય બચ્ચુભાઈ કહે છે કે આ કોંગ્રેસની કરતૂત છે. બચ્ચુભાઈ કોંગ્રેસની કરતૂત નથી કે તમારા દીકરાઓની કરતૂત છે. હા, વાર્તા તો એવી અને છે એ પણ ભાજપને નહીં તમારા ગમ્યું. ભાગીદાર હતા. હા, એટલે તમે ત્યાંથી જ આ બધું શીખ્યા છો. એટલે કોંગ્રેસનો કયો હિરલો હતો એનું નામે તમે જાહેર કરો લો કે હિરલો છે કયો. પણ આજની જે પહેલ છે એ પહેલને હું આવકારું છું કે એમને કાર્યક્રમથી દૂર રખાયા. ગરીબ, વંચિત અને જરૂરિયાતમંદ આદિવાસીઓના પૈસા ખાનાર બચ્ચુ ખાબડને રાજકારણ કરવાનો કોઈ હક નથી. દીકરાએ એમના ઘરમાંથી પૈસા ખવાણા છે, એટલે ગરીબોના પૈસા અમે ખાનાર. ટ્વિટર દેખાડી રહ્યા છે કે બચ્ચુ ખાબડના ટ્વિટર પર કોઈ પોસ્ટ નથી. હા, કોઈ એમનું વેલકમ 2 દિવસ પહેલાની એક પોસ્ટ હતી, પણ 2 દિવસ પછીની જો પોસ્ટમાં વાત કરવામાં આવે તો કોઈ નથી. 2 દિવસ પહેલા તમે જોઈ લો કે નિરીક્ષણ કરવા જ્યારે પહોંચ્યા હતા 23 મે, ત્યારથી જ એમને દૂર કરી દીધા. તમે બહુ નિરીક્ષણ કર્યા પછી કેમ કાર્યક્રમમાં નહીં, કેમ આજે સ્વાગત પણ ન થયું? તો આખી ઘટના ઘણું બધું કહી જાય છે. ત્યારે સવાલ એ થાય કે હવે બચ્ચુ ખાબડ પર કેવી કાર્યવાહી થવી જોઈએ. એટલે કિશન, આ જોતા એક સંકેતો નિશ્ચિત લાગે છે કે ટૂંક સમયમાં જ મંત્રીમંડળનું વિસ્તરણ છે અને એમાં બચ્ચુભાઈ અને મંત્રીમંડળનું વિસ્તરણ થશે કે નહીં થાય એ ખબર નહીં, પણ બચ્ચુભાઈનું વિસર્જન નક્કી છે. નક્કી એટલે ગમે તે કરે. વિસર્જન નક્કી બચ્ચુ છે. ખાબડનું વિસર્જન નક્કી છે, કારણ કે એમના દીકરાઓએ જે સરકારને નીચું જોવા જેવું જો કામ કર્યું છે, ભારતીય જનતા પાર્ટીની સરકારને અને ભૂપેન્દ્રભાઈની સરકારને નીચું જોવું પડે એવું કામ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભ્રષ્ટાચાર ન થવો જોઈએ એના હિમાયતી રહ્યા છે. હંમેશા એમને એવું કીધું છે પરિવારવાદ, ભ્રષ્ટાચાર એ ના થવો જોઈએ, પણ અહીંયા જ પરિવારવાદ થયો, કારણ કે બચ્ચુભાઈ એમના દીકરાઓને પ્રોટેક્ટ કર્યા. એમને બચ્ચુભાઈએ પોતાની બીજું કે લીલી લાલ હવે સહીથી- તમામ મંત્રીઓના પરિવારજનોના હા, તમે ચેક કરાવો સાહેબ, તો હજી કદાચ બે આવા નીકળે તો નવાઈ નહીં, કારણ કે આ તો ફરિયાદો થઈ, આ થઈ, ભોળો સમાજ અને મનરેગાના જેટલા પણ કૌભાંડી હોય ગુજરાતભરમાં તમામને પકડીને જેલમાં પૂરી દેવા જોઈએ. સાહેબ, ગરીબોના પૈસા ખાધા છે, આદિવાસીઓના પૈસા ખાધા છે, ગામડામાં રહેતા જરૂરિયાતવાળા લોકોના પૈસા ખાધા છે, કે જેમને રોજગાર માટે અમદાવાદ, વડોદરા, સુરત કે રાજકોટની ધગધગતી ગરમીમાં જઈ અને પરસેવો ના પાડવો પડે અને પૈસા માટે દોડવું ના પડે, પરિવાર સાથે, પોતાના બાળકો સાથે ઓછા ખર્ચની અંદર ગામડામાં રહી અને 100 દિવસનો રોજગાર મેળવી શકે, એના માટે આ સરકાર એ મનરેગા લઈને આવી હતી. પણ એ મનરેગામાંથી પૈસા ખાનારા બચ્ચુ ખાબડના દીકરાઓ જેલની હવા ખાય છે. જેલ સુધી સીમિત ના રહે, પ્રોપર્ટીઓ ટાંચમાં આવે, સરકારમાં પૈસા જમા થાય. એ પૈસામાં બચ્ચુભાઈએ પણ જો ભાગ લીધો હોય ને એ પૈસાથી બચ્ચુભાઈએ પણ પોતાના કપડાં, ભોજન કર્યા હોય તો બચ્ચુભાઈને પણ છોડવા ના જોઈએ, કારણ કે આ સરકારે ભ્રષ્ટાચાર ન થવો જોઈએ એની હિમાયતી રહી છે. ત્યારે બચ્ચુભાઈને આ સ્ટેજથી દૂર રાખી અને તગડો મેસેજ એ ભારતીય જનતા પાર્ટીની સરકારે આપી દીધો છે કે બચ્ચુભાઈ હોય કે બચ્ચુભાઈના પુત્ર હોય, અમે આવા કોઈ પણ ભ્રષ્ટાચારીને નહીં છોડીએ. તપાસ થવી જોઈએ. બચ્ચુભાઈનો રોલ હોય તો એમને પણ ન છોડાવવા જોઈએ. એટલે તમે શું લાગે છે કે બચ્ચુભાઈનો રોલ છે કે નહીં? બચ્ચુભાઈનો રોલ હશે તો બચ્ચુભાઈ પણ જેલ હવાલે થશે કે નહીં? તમારું શું માનવું છે? તમારી પાસે કોઈ પુરાવા હોય તો આપો, આપણે સાથે મળીને અને આ દાહોદ, ગોધરા, ક્વાંટ, પંચમહાલ, મહીસાગર, આપ કોઈ પણ જગ્યાએથી છો ને તમારા હકના પૈસા બચ્ચુભાઈ ખાબડ જેવા લોકો ખાઈ ગયા, એમના દીકરા જેવા લોકો ખાઈ ગયા છે, તો ખાસ કમેન્ટ બોક્સમાં લખજો. દાહોદની જનતાને ખાસ વિનંતી કરું, દાહોદ, વલસાડ, વાપી કે ન્યૂઝરૂમને સબસ્ક્રાઇબ નથી કરી, છોટાઉદેપુર, તો ખાસ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કારણ કે હકના પૈસા અને આદિવાસી સમાજના પૈસા ખાનારા લોકોને અમે નહીં છોડીએ. ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ બોક્સની અંદર ખાસ તમારી કમેન્ટ લખતા જજો.
અને તમારું નામ પણ લખતા જજો, જેથી કરીને અમે અને તમારો સંપર્ક બની જાય. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.